સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ. અગાઉ આપણે આ ચેપ્ટરના બે વિડિયો જોયા, ભાગ 1 અને ભાગ 2, જેની અંદર ગુણોત્તર પ્રમાણ વિશે જોયું અને સમપ્રમાણ વિશે જોયું. હવે અહીંયા આપણે વ્યસ્ત પ્રમાણ વિશે સમજવાનું છે. જ્યારે એક રાશિ વ્યસ્ત પ્રમાણની વ્યાખ્યા આપણે આવી આપી શકીએ કે એક રાશિના માપ વધે, રાશિ એટલે કે માપ જે વધે ત્યારે બીજી રાશિનું માપ તેટલા જ પ્રમાણનો ઘટાડો થાય. દાખલા તરીકે અહીંયા બે રાશિ લઈએ, બાળકો અને ટુકડા, મીઠાઈના ટુકડા. તો 24 બાળકો હોય તો 5 ટુકડા દરેકના ભાગમાં આવતા હોય. જો બાળકોમાં ઘટાડો થાય, 20 બાળકો થાય તો મીઠાઈના ટુકડા દરેકના ભાગમાં કેટલા આવશે? તો 6 ટુકડા આવતા હોય. આમ જનરલી 24 5 120. તો આ જે ઘટાડો થયો તો દરેકને મીઠાઈનો ટુકડો એક વધારે ભાગમાં આવે. તો એક પ્રમાણ ઘટે છે ત્યારે બીજું પ્રમાણ તેટલા જ પ્રમાણમાં વધે છે. તો એમાં પ્રમાણને આપણે વ્યસ્ત પ્રમાણ તરીકે ઓળખીએ. જો બીજી રાશિના માપમાં તેટલા જ પ્રમાણનો વધારો થાય તો તે રાશિનો વ્યસ્ત પ્રમાણમાં પણ કહેવામાં આવે. એક ઘટે તો બીજી વધે અને એક વધે તો બીજી ઘટે. તેવા પ્રમાણને આપણે વ્યસ્ત પ્રમાણ તરીકે ઓળખીએ છીએ. જ્યારે બે રાશિઓ x અને y વ્યસ્ત પ્રમાણમાં છે ત્યારે x ચલે છે 1/y એમ લખાય. જો વ્યસ્ત પ્રમાણમાં હોય તો તેને સાંકેતિક સ્વરૂપે લખીએ ત્યારે x ચલે છે 1/y એવું લખાય. જ્યારે વાંચવામાં આવે x ચલે છે 1/y, આ જે સંકેત છે એને ચલે છે તેમ વંચાય. માટે x ચલે છે 1/y તો x k ભાગ્યા y. x છેદમાં y છે, આ બાજુ આવશે ડાબી બાજુએ એટલે ગુણાકારમાં થશે. માટે xy k, જો k અચળાંક છે તેમ કહેવાય. આપણે વ્યસ્ત પ્રમાણ માટેનું સૂત્ર લઈએ તો x1 ભાગ્યા x2, એટલે કે આ રાશિ x1 હોય તો આ x2, બંનેનો ગુણોત્તર બરાબર y1 ભાગ્યા y2. એનું સૂત્ર બનશે x1 y1 ભાગ્યા x2 y2. હવે આપણે જોઈએ કે નીચેના કોષ્ટકનું અવલોકન કરો અને જણાવો કે x અને y વ્યસ્ત પ્રમાણમાં છે કે નહીં. અહીંયા એક કોષ્ટક આપવામાં આવ્યું છે x અને y. x રાશિ 50 40 30 20 ક્રમશઃ x રાશિમાં ઘટાડો થાય છે. તો y રાશિની અંદર ક્રમશઃ શું થાય છે ભાઈ? વધારો થતો આપણને જોવા મળે છે 5 6 7 8. તો આ બંને પ્રમાણમાં કયા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે કે નહીં તે ચકાસવું છે. તો સામાન્ય રીતે આપણે આવું કરવું પડે કે ભાઈ બંને રાશિઓનો ગુણાકાર x અને y નો ગુણાકાર કંઈક અચળ સંખ્યા આવે જેને આપણે k કીધું. તો અહીંયા જોઈએ તો x1 બરાબર આપણે 50 લઈએ, y1 બરાબર 5 ગણીએ. આ x રાશિ પહેલો અંક છે એટલે આપણે x1 અને y1 કહીએ. તો x1 y1 બરાબર x1 y1 લઈએ તો 50 ગુણ્યા 5 પોચું 25 250 થશે. એ જ રીતે બીજા માટે જોઈએ x2 y2 40 ગુણ્યા 6 6 24 240. x3 y3 30 ગુણ્યા 7 210. x4 y4 20 ગુણ્યા 8 8 2 16 160. માટે આપણે લખીએ કે x1 y1 does not equal to x2 y2 does not equal to x3 y3 does not equal to x4 y4. તો અહીંયા જો દરેકનો ગુણોત્તર સરખો આવતો નથી. એટલે કે આ રાશિઓ નો ગુણાકાર કર્યો x1 અને y1 નો 250 આવ્યો, x2 y2 નો કર્યો તો 240 આવ્યો. એ રીતે જોઈએ તો દરેકનો અચળાંક k આવવો જોઈએ. જે k એ ચોક્કસ સંખ્યા આવવી જોઈએ. જો 250 આવી તો બધાને 250 આવી જોઈએ. જે કે અલગ અલગ અંક આવ્યા માટે એ અચળાંક સરખો નથી. માટે આ
વ્યસ્ત પ્રમાણમાં નથી. x અને y વ્યસ્ત પ્રમાણમાં નથી. બીજું એક ઉદાહરણ જોઈએ આપણે xy. તો આપણે અહીંયા લઈએ x1 y1 100 ગુણ્યા 60 કરીએ તો 6000 થશે. x2 y2 લઈએ 200 ગુણ્યા 30 તો 6000 મળશે. x3 y3 લઈએ 300 ગુણ્યા 20 તો પણ 6000 મળશે. x4 y4 લઈએ 400 ગુણ્યા 15 15 ચોક 60 એટલે 6000 થશે. માટે આપણે કહીએ કે x1 y1 6000 અચળાંક આવ્યો, આનો પણ 6000 આવ્યો, દરેક સરખો થાય છે. x1 y1 બરાબર x2 y2 બરાબર x3 y3 બરાબર x4 y4. દરેક વખતે 6000 જ અચળાંક મળ્યો. માટે x અને y વ્યસ્ત પ્રમાણમાં છે. તેમ કહી શકાય. હવે આપણે સ્વાધ્યાય 13.2 નો એક્ઝામ્પલ નંબર 4 લઈએ. ડબ્બામાં રહેલી મીઠાઈથી 24 બાળકો વચ્ચે વહેંચતા. એક ડબ્બાની અંદર મીઠાઈ છે, કેટલી છે જથ્થો આપણને ખબર નથી. વહેંચતા પ્રત્યેક બાળકને મીઠાઈના 5 ટુકડા મળે છે, પણ એને સરખા ભાગે બધાને વહેંચવામાં આવે તો દરેક બાળકને કેટલા ટુકડા મળે છે? 5. હવે જો બાળકોની સંખ્યામાં 4 નો ઘટાડો થાય તો પ્રત્યેક બાળકને કેટલી મીઠાઈ મળે? સામાન્ય રીતે આપણે જોઈએ તો એ બાળકો છે અને એમાં પ્રત્યેકમાં 4 નો ઘટાડો થાય છે એવું કીધું છે. તો અહીંયા આપણે બે રાશિ આપી છે, તો બાળકો અને મીઠાઈના ટુકડા. આપણા જોડે કુલ બાળકો છે 24, ત્યારે દરેક બાળકને 5 ટુકડા મળે છે. હવે કે છે જો બાળકોની સંખ્યામાં 4 નો ઘટાડો થાય તો નવી સંખ્યા આપણે ધ્યાન રાખવી પડે. નવી સંખ્યા નક્કી કરી લેવી પડે. પહેલા કુલ બાળકો 24 હતા, એમાંથી 4 નો ઘટાડો થઈ ગયો એટલે કે બાળક આપણા જોડે 20 જ વધ્યા. આ 20 બાળકો વધ્યા, 4 ઘટાડો થયો તો બાળકોની સંખ્યા 24 હતી, એમાંથી 4 ઘટ્યા એટલે 20 બાળકો થયા. સામાન્ય રીતે બાળકોની સંખ્યામાં ઘટાડો થાય છે તો મીઠાઈના ટુકડામાં શું થાય વિચારીએ. તો આપણે વિચારશું કે ભાઈ બાળકોની સંખ્યા ઘટી ત્યારે જે બાળકોને મીઠાઈ વેચવાની છે, સ્વાભાવિક છે કે જો ઓછા વ્યક્તિ હોય તો વધારે ભાગમાં આવે તો એમની ટુકડા કેવા થશે? વધુ બનશે. તો આ ઘટે છે તો આ વધે છે. માટે આને વ્યસ્ત પ્રમાણ કહેવાય. એક રાશિ ઘટે છે તો બીજી રાશિ વધે છે. માટે આવા પ્રમાણને આપણે વ્યસ્ત પ્રમાણ તરીકે ઓળખીએ. હવે આ રાશિ બાળકો માટે આપણે x લઈએ તો આને x1 કહીશું અને x2 તરીકે દર્શાવીએ. તો x1 24, x2 20, તો આ y1 છે તો y2 આપણે શોધવાના છે. સમપ્રમાણની અંદર આપણે જોતા હતા ત્યારે આમ 300 ગુણાકાર કરતા હતા, જે ત્રિરાશિ પ્રમાણે દાખલો ગણતા એ જ રીતે સમપ્રમાણની અંદર. પરંતુ વ્યસ્ત પ્રમાણની અંદર યાદ રાખવાનું છે આ ત્રિરાશિ પ્રમાણે ગણવાનું નથી, એમાં ઉપરનો ગુણાકાર થાય. એટલે આપણા જોડે એક સૂત્ર છે વ્યસ્ત પ્રમાણનું, x1 y1 બરાબર x2 y2. એટલે ઉપરના પ્રમાણનો આપણે ગુણાકાર કરીએ છીએ તો અને x1 બરાબર 24 ગુણ્યા 5 કરવાના છે બરાબર x2 20 y2 શોધવા છે.
24 ગુણ્યા 5 ભાગ્યા 20 બરાબર y2 પોચો 20 4 6 24 માટે 6 બરાબર y2 આવે માટે દરેક બાળકને 6 ટુકડા મળે છે દરેક બાળકને કેટલા ટુકડા મળશે 6 ટુકડા મળશે જો તમે સમપ્રમાણની રીતે કરવા જશો તો શું થશે 20 ગુણ્યા 5 ભાગ્યા 24 4 25 4 6 24 પોચું પોચું 25 25 ભાગ્યા 6 કરો તો તમારો જવાબ આવશે શક્ય નહીં બને એટલે આ દાખલો ગણવા માટે આપણે વ્યસ્ત પ્રમાણ હોય ત્યારે x1 y1 ભાગ્યા બરાબર x2 y2 એ સૂત્રનો ઉપયોગ કરવો પડે એટલે સીધો ગુણાકાર લેવાનો થાય એ ખાસ યાદ રાખવાનું થશે બીજો એક દાખલો છે કે એક ખેડૂત પાસે 20 પશુઓને 6 દિવસ સુધી ખવડાવી શકાય તેટલો ઘાસચારો છે હવે જો તેની પાસે 10 પશુ વધારે આવે તો આ ઘાસચારો કેટલા દિવસ ચાલશે તો બે વસ્તુ છે આપણા જોડે એક શું છે ભાઈ પશુ અને દિવસ જો 20 પશુ હોય તો કેટલા દિવસ ચાલે છે ઘાસચારો 6 દિવસ 10 પશુ વધે છે તો નવી સંખ્યા શું થશે 20 પશુ હતા એમાં 10 ઉમેર્યા એટલે 30 પશુ થયા તો આપણા જોડે આપણા તબેલાની અંદર 20 હતા એની જગ્યાએ 30 કરી દીધા તમારા જેટલા ઘાસના થોડા તમારા જોડે ઘાસચારો હશે એ 6 દિવસ જ ચાલતો હતો પણ તમે ગાયો કે ભેંસો વધારે લાવીને મૂકી દીધા તો એ ઘાસચારો શું થશે તો પશુ વધે છે તો ઘાસચારો વધારે દિવસ ચાલે કે ઓછા દિવસ તો આપણે વિચારીએ તો સ્વાભાવિક છે કે સંખ્યા વધે તો એ ઘાસચારો પણ શું થશે ઓછા દિવસ ચાલવાનો છે એટલે ઘટશે એટલે એક વધે છે અને બીજું ઘટે છે તેવા પ્રમાણને આપણે વ્યસ્ત પ્રમાણ કહીએ છીએ વ્યસ્ત પ્રમાણ હોય તો આને આપણે x1 ધારવાનું કીધું અને x2 તો આને શું છે y1 તો આપણે શોધવાનું શું છે y2 ચલો વ્યસ્ત પ્રમાણ હોય તો ગુણાકાર કેવી રીતે થાય એ ખાસ યાદ રાખવાનું છે એટલે ઉપરનો ગુણાકાર થશે x1 y1 બરાબર x2 y2 તો 20 ગુણ્યા 6 બરાબર 30 ગુણ્યા y2 આપણે જોઈએ કે 20 ગુણ્યા 6 ભાગ્યા અહીંયા ગુણાકારમાં છે જમણી બાજુથી ડાબી બાજુ આવશે એટલે 30 ભાગાકારમાં થશે 6 35 20 માટે 4 બરાબર y2 એટલે કે 4 દિવસ ઘાસચારો ચાલે ઘાસચારો ચાલશે હવે એક્ઝામ્પલ 7 જોઈએ એક જથ્થામાં રહેલી શીશીઓને એક બોક્સમાં 12 શીશીઓ હોય તેવા 25 બોક્સમાં રાખવામાં આવે છે તો એક બોક્સ લઈએ જેમાં 12 શીશી સમાઈ શકતી હોય તેવા કેટલા બોક્સ જોઈએ 25 જો આ જથ્થાની શીશીઓને એવી રીતે રાખવામાં આવે કે પ્રત્યેક બોક્સમાં 20 શીશીઓ હોય 12 શીશી હોય તો 25 બોક્સ જોઈએ જો એ બોક્સની અંદર આપણે 20 સમાવી દઈએ તો કેટલા બોક્સ જોઈએ એ આપણે શોધવાનું છે તો બે વસ્તુ છે શીશી અને બોક્સ 12 સીસી હોય ત્યારે 25 બોક્સ જોઈએ છે જો 20 સીસી લેવામાં આવે પ્રત્યેક બોક્સમાં રહેતી સીસી પ્રત્યેક બોક્સમાં રહેતી સીસી 12 હોય ત્યારે આપણે 25 બોક્સની જરૂરિયાત થાય જો પ્રત્યેક બોક્સની અંદર 20 સીસી રાખવામાં આવે તો કેટલા બોક્સ જોઈએ સીસીની સંખ્યામાં વધારો થાય છે તો બોક્સની સંખ્યામાં શું થવું જોઈએ ઘટાડો એક વધે છે તો બીજું ઘટે તો આને આપણે
કહીએ x2 થાય, આ y1 છે તો y2 આપણે શોધવાનું છે. એક વધે છે એક ઘટે છે, માટે એ પ્રમાણને આપણે વ્યસ્ત પ્રમાણ તરીકે ઓળખીએ. વ્યસ્ત પ્રમાણ હોય ત્યારે આનો સીધો ગુણાકાર થશે, એટલે એનું સૂત્ર થશે x1 y1 બરાબર x2 y2. x1 ની જગ્યાએ 12 ગુણ્યા 25 બરાબર 20 ગુણ્યા y2. 12 ગુણ્યા 25 ભાગ્યા 20 લઈએ, 5 ચોક 20, 5 5 25, 4 3 12 3 ગુણ્યા 5 બરાબર y2, એટલે કે 15 બરાબર y2 થયા. તો 15 બોક્સ બને. બોક્સ કેટલા થાય? 15. તો અહીંયા 12 સીસી એક બોક્સમાં રહેતા હતા, એવા બોક્સની વાત કરીએ તો 25 બોક્સ ભરાતા હતા. પણ બોક્સની સાઈઝ થોડી બધી મોટી લઈએ તો એમાં 20 સીસી મારી છે. તો 20 સીસી માંથી હોય તો એના બોક્સ કેટલા જોઈએ? તો સ્વાભાવિક છે કે મોટું બોક્સ હોય તો સંખ્યા ઓછી જોઈએ બોક્સની, એટલે આ વધે છે તો આ ઘટે છે. વ્યસ્ત પ્રમાણ આવે એટલે એનું સૂત્ર મૂકીએ x1 y1 બરાબર x2 y2. આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે દાખલો ગણીએ તો આપણને સંખ્યા 15 બોક્સ થાય છે તે મળે છે. હવે બીજો એક દાખલો લઈએ. એક કારને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી એક સ્થાને પહોંચવા માટે 2 કલાકનો સમય લાગે છે. આપણી ગાડી ચલાવતા હોય અને 60 ની ઝડપે જતા હોય તો અહીંયાથી આપણે મહેસાણા જતા અમદાવાદ જતા 2 કલાક લાગે છે, એવું આપણે ચોક્કસ કહીએ કે ભાઈ મહેસાણા જતા આપણે 2 કલાક થાય છે. પરંતુ જો કારની ઝડપ આપણે વધારી દઈશું તો 60 ની જગ્યાએ આપણે ફાસ્ટ જઈએ 80 ની સ્પીડે જઈએ તો શું થાય? તો સ્વાભાવિક છે કે ઓછા સમયમાં આપણે પહોંચી જઈશું. તો અહીંયા આપણને કેટલો સમય લાગશે તે શોધવાનું છે. તો અહીંયા આપણને ઝડપ આપેલું છે અને સમય. ઝડપ કિલોમીટર પ્રતિ કલાકમાં છે અને સમય કલાકની અંદર આપેલો છે. તો 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જતા હોય ત્યારે 2 કલાક લાગે. 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આપણે જતા હોઈએ ત્યારે કેટલો સમય લાગે? તો x1 બરાબર 60, x2 બરાબર 80. આ y1 લઈએ તો આપણે y2 શોધવાનું છે. તો અહીંયા ઝડપમાં વધારો થાય ત્યારે સમયમાં ઘટે, માટે વ્યસ્ત પ્રમાણ આવે. વ્યસ્ત પ્રમાણ થાય ત્યારે એનું સૂત્ર મૂકીએ x1 y1 બરાબર x2 y2. ટ્રાન્સફર સીધો ગુણાકાર થશે. x1 y1 ની કિંમત પ્રમાણે આપણે જોઈએ તો 60 ગુણ્યા 2 બરાબર 80 ગુણ્યા y2. તો 60 ગુણ્યા 2 80 ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો ભાગાકારમાં થશે. ડાબી બાજુ લઈએ ત્યારે 0 0 ઉડી જશે. 2 ચોક 8, 2 દુ 4, 2 3 6, 3 દુત્યાંશ કલાક y2 થાય. 3 દુત્યાંશ કલાક એટલે 1 દુત્યાંશ કલાક લાગે, એટલે 1 કલાક ને 30 મિનિટ જેટલો સમય આપણને 80 કિલોમીટરની ઝડપે જઈએ તો લાગે. હવે તમારે આ મુજબ બીજા દાખલાની પ્રેક્ટિસ કરવી અને હોમવર્કમાં જે ગૃહકાર્ય આપેલું હોય તે ગૃહકાર્ય પૂર્ણ કરવાનું